હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. 9 અને 10 બંનેની અંદર જે વ્યાકરણમાં અવ્યય આવે છે, અવ્યય મતલબ જેનો વ્યય થતો નથી, જેના રૂપો ઓળખાવી શકાતા નથી. ઉદાહરણ આપું છું. રામઃ લક્ષ્મણેન સહ વનમ અગચ્છત. તો રામઃ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચન. લક્ષ્મણેન અકારાંત પુલ્લિંગ તૃતીયા વિભક્તિ એકવચન. વનમ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીયા એકવચન. અગચ્છત તો ગચ્છ ધાતુ હસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન. પણ વચ્ચે જે સહ આવ્યું, રામ લક્ષ્મણેન સહ, તો સહ એ અવ્યય છે, એટલે જેને વ્યય મતલબ જેના રૂપો ઓળખાવી શકાતા નથી, જેને કાળ, પુરુષ, વચન, વિભક્તિ એવું કંઈ પણ લાગુ નથી પડતું, તેને કહેવાય અવ્યય. ગુજરાતીમાં પણ અવ્યય આવે છે. કારણ કે, કેમ કે, જ્યારે, ત્યારે, અત્યારે, આ બધા અવ્યય છે. જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, વગર એ અવ્યય છે. ઇંગ્લિશમાં બટ, બીકોઝ એ બધા. એ રીતે સંસ્કૃતમાં યથા, તથા, યાવત, તાવત, યદિ, તર્હિ, વિના, સહ, અલમ, સાર્ધમ, સમમ, નમઃ, અન્યથા એ બધા અવ્યયો છે. અને એ અવ્યયવાળી ખાલી જગ્યા ધોરણ 9માં તમારે અભ્યાસ 7 છે, અને 10ની અંદર પણ દરેક પાઠમાં અવ્યય આવે છે અને અવ્યયવાળી ખાલી જગ્યા પણ આવે જ છે. તો આપણે આજે અવ્યય, જેનો વ્યય થતો નથી, એ અવ્યય, એનો અભ્યાસ કરીશું. અહીં પહેલું અવ્યય આપેલું છે અતઃ. અતઃ એટલે આથી. વ્યોમેશઃ ન આગતઃ અતઃ અહં તસ્ય ગૃહં ગચ્છામિ. વ્યોમેશ આવ્યો નહીં, આથી હું તેના ઘરે જાઉં છું. અતઃ અવ્યય છે. અત્ર એટલે અહીં. મમ પુસ્તકમ અત્ર અસ્તિ. મારું પુસ્તક અહીં છે. મમ સમીપમ અત્ર આગચ્છ. મારી પાસે અહીં આવ. અત્ર સાથે તત્ર, અહીં, ત્યાં. અધઃ મતલબ નીચે. વૃક્ષસ્ય અધઃ તસ્કરાઃ સ્થિતાઃ. ઝાડની નીચે ચોરો ઊભા હતા. વૃક્ષસ્ય અધઃ પથિકાઃ સન્તિ. વૃક્ષની નીચે મુસાફરો છે. અધઃ એટલે નીચે, અને ઉપરી હોય તો ઉપર. અધુના, ઇદાનીમ, સંપ્રતિ અને સાંપ્રતમ, આ બધાનો અર્થ એક જ સરખો થાય, હવે કે અત્યારે. અધુના અહમ સંસ્કૃતમ પાઠયામિ. અત્યારે હું સંસ્કૃત ભણાવું છું. અધુના કોરોના કાલ વર્તતે. અત્યારે કોરોનાનો સમય છે. અધુના અસ્માકમ કિમ કર્તવ્યમ. હવે આપણું શું કર્તવ્ય છે. અધુના એટલે હવે અથવા અત્યારે. ઇદાનીમ, ઇદાનીમ કિમ અસ્તિ. અત્યારે શું છે. સંપ્રતિ આસો માસઃ વર્તતે. અત્યારે આસો મહિનો ચાલે છે. સાંપ્રતમ, સંપ્રતિ, ઇદાનીમ બધાનો અર્થ એક સમાન જ થાય. અહો આશ્ચર્યવાળો અવ્યય. અહો વાહ. અહો તવ આકસ્મિક દર્શનમ. વાહ, તારું અચાનક દર્શન થયું, અચિંતો મેળાપ થયો, એ અર્થમાં.
અહો સીતાયાः રૂપમ. વાહ, સીતાનું રૂપ. અહો ગિરાધોધસ્ય દ્રશ્યમ. વાહ, ગિરાધોધનું દ્રશ્ય. અહો સાપુતારાયાः. સાપુતારાયાः દ્રશ્યમ. અહો કે વાહ એ આશ્ચર્ય માટે વપરાતું અવ્યય છે. ઇતઃ અહીંથી. માધવ ઇતઃ ઉપવનમ ગતઃ. માધવ અહીંથી ઉપવનમાં ગયો. અહીંથી. માધવ અહીંથી બગીચામાં ગયો છે. સૂર્ય ઇતઃ તાપી નદી વહતી. અહીંથી તાપી નદી વહે છે. ઇતઃ એટલે અહીંથી. કોઈ નવસારી ગયું હોય તો બોલે કે દાંડી યાત્રા ઇતઃ આરંભ. ઇતઃ પૂર્ણમ ભવતી. દાંડી યાત્રા સાબરમતી તહ મતલબ ઇતઃ અને દાંડીતઃ મતલબ પૂરું થયું તેના માટે. ઇતઃ અહીંથી. ઉપરી એટલે ઉપર. વૃક્ષસ્ય ઉપરી વાનરા કુર્દંતી. વૃક્ષસ્ય ઉપરી ફલાની સંતિ. સંસદ ભવનસ્ય ઉપરી રાષ્ટ્રધ્વજ વર્તતે. સંસદ ભવનની ઉપર રાષ્ટ્રધ્વજ છે. મંદિરસ્ય ઉપરી ધ્વજા અસ્તિ. મંદિરની ઉપર ધજા છે. કુતઃ એટલે ક્યાંથી. પ્રશ્ન પૂછવા માટે. ત્વમ કુતઃ આગતઃ. તું ક્યાંથી આવે છે અથવા ક્યાંથી આવ્યો. કુતઃ ક્યાંથી. પ્રશ્ન પૂછવા માટે ક્યાંથી. આગળના અવ્યયો. યતઃ જ્યાંથી. યતઃ ગંગા વહતી તતઃ સર્વસ્થાનેષુ હરિતત્વમ ભવતી. હરિત્વમ ભવતી. જ્યાંથી ગંગા વહે છે ત્યાં બધે હરિયાળી છે. યતઃ ગંગા વહતી તતઃ તાપી ન વહતી. જ્યાંથી ગંગા વહે છે ત્યાંથી તાપી વહેતી નથી. યથા અને તથા સાથે જ આવે. યથા એટલે જેવો, જેવી, જેવું. પુલ્લિંગ હોય તો જેવો, સ્ત્રીલિંગ હોય જેવી અને નપુંસકલિંગ હોય જેવું. યથા દેવી આજ્ઞાપયતી. જેવી દેવીની આજ્ઞા. યથા રાજા ભવાન આજ્ઞાપયતી. જેવી તમારી આજ્ઞા. વારંવાર આવે. યથા ભવાન આજ્ઞાપયતી. જેવી તમારી આજ્ઞા. યથા સાથે તથા જ આવે. યથા રાજા તથા પ્રજા. જેવા રાજા તેવી પ્રજા. યથા બીજમ તથા ફલમ. જેવો બીજ તેવો અંકુર પણ ચાલે અને જેવું બીજ તેવું ફળ. યાવત તાવત. જ્યાં સુધી ત્યાં સુધી. યાવત શક્તિ અસ્તિ તાવત પ્રયત્ન કુરુ. જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી કોશિશ કરજે. યાવત તાવત. યાવત બીજમ વપતિ તાવત ફલમ વિંદતિ. જેવું બીજ વાવશો તેવું ફળ મળશે. જ્યાં સુધી બીજ વાવશો ત્યાં સુધી ફળ મળશે. શીઘ્રમ જલ્દીથી. અહમ શીઘ્રમ આગચ્છામિ. અહમ શીઘ્રમ ચાલયામિ ચલામી. અહમ શીઘ્રમ ગચ્છામિ. હું ઝડપથી જાઉં છું. અહમ શીઘ્રમ આગચ્છામિ. હું ઝડપથી અથવા જલ્દીથી આવું છું. મૃગઃ શીઘ્રમ ધાવતી. હરણ ઝડપથી દોડે છે, જલ્દીથી દોડે છે. સર્વતઃ ચારે બાજુ, ચોમેર. સર્વતઃ એવ તસ્ય વિજય અભવત.
ચારે બાજુ તેની જીત થઈ. વર્ષાકાલે સર્વતઃ હરિતિમાં અસ્તિ. વર્ષા ઋતુમાં બધે જ હરિયાળી છે. ઈશ્વરઃ સર્વતઃ અસ્તિ. ભગવાન બધે છે. સર્વથા બધી રીતે. તસ્ય ભાગ્યમ સર્વથા પ્રબલમ. તેનું નસીબ બધી રીતે બળવાન છે. સર્વથા સહ યોગ્યમ વદતી. બધી રીતે તે યોગ્ય જ કહે છે. સર્વત્ર બધે સર્વ સ્થળે. સૂર્યપ્રકાશ સર્વત્ર અસ્તિ. બધે સૂર્યપ્રકાશ છે. વાયુ સર્વત્ર અસ્તિ. ઈશ્વર સર્વત્ર અસ્તિ. આવી રીતે સર્વત્ર શબ્દ. કોરોના વ્યાધિ સર્વત્ર અસ્તિ. સંપ્રતિ આવી રીતે એક્ઝામમાં પૂછાય, ખાલી જગ્યા મેઘજલમ ન મિલતી. પાઠના વાક્યો. અધુના આકાશે મેઘાન ન પશ્યામી. અધુના. હવે હોમવર્કમાં તમારે એમાંથી જે વાક્યો આપ્યા છે પાઠ આધારિત અવ્યયોની ખાલી જગ્યા, એમાં કયું અવ્યય છે એટલો અવ્યયવાળો શબ્દ હોમવર્કમાં લખવાનો છે, ગૃહ કાર્યમાં લખવાનું છે. પહેલા વાક્યમાં સંપ્રતિ, બીજામાં અધુના. અનંતરમ તે સર્વે જાલેન બદ્ધઃ અભવત. અનંતરમ પછી. કુલાચાર સદૈવ રક્ષિતવ્યઃ. સદૈવ. મુકુટસ્ય ઉપરી શોભામાન પુષ્પમ અહમ. હું મુંગટની ઉપર શોભતું ફૂલ છું. ઉપરી. યથા તથા. યથા ઘટે પરિપૂર્ણમ જલમ. જેમ ઘડામાં પૂર્ણપણે પાણી છે, તથા તેમ મારામાં પણ પૂર્ણ જ્ઞાન છે. યથા રુચિ તથા છાત્રા અપઠન. જેમાં રસ પડે જેમ રસ પડે તેમ વિદ્યાર્થી ભણે છે. યથા રાજા તથા પ્રજા. યત એતસ્મૈ રોચતે તત અન્યસ્મૈ ન રોચતે. જે એકને ગમે છે તે બીજાને ન ગમે. યત ચરકસંહિતાયામ ન અસ્તિ તત કુત્ર અપી ન વર્તતે. જે ચરકસંહિતામાં નથી તે ક્યાંય પણ નથી. યદા અહમ બાહ્યાતઃ પ્રત્યાગમિષ્યામિ તદા ત્વમ મામ આકારયિષ્યસી. જ્યારે હું બહારથી પાછો ફરીશ ત્યારે તું મને બોલાવશે. યદિ અહમ અર્જુનઃ તર્હિ અયમ ભીમસેનઃ. જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. જો તું મને બોલાવશે તો હું નહીં બોલાવશે તો હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ. જો તું ઘોડો તો હું હથોડો. પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાન વિસ્તૃત વ્યાખ્યાનમ અસ્તિ. મોટે ભાગે 2000 જેટલી દવાઓનું વિસ્તારથી વર્ણન છે. વિદ્યાલયની પાછળ, પૃષ્ઠતઃ પાછળ, રમતનું મેદાન છે. ઝાડની ઉપર, ઉપરી, અહીંયા હસવઈ આવે, છાપવામાં ભૂલ છે. શાખા મૃગ. ઝાડની ઉપર વાંદરાઓ કૂદે છે. તે જ્યારે જુએ છે ત્યારે સિંહના પગલાંના નિશાન જુએ છે. યાવત તાવત. સર્વથા અવિચારિતમ કર્મમ ન કર્તવ્યમ. બધી રીતે વગર વિચારીએ કામ કરવું જોઈએ નહીં. સર્વથા સુયોગ્ય અયમ દૌવારિકઃ. બધી રીતે આ દ્વારપાળ યોગ્ય છે. સૂર્યપ્રકાશ સર્વત્ર એટલે બધે અસ્તિ છે. આમાંથી જે અવ્યય છે એ તમારે નોટબુકમાં લખવાના છે. ધન્યવાદ. પુનઃ મિલિષ્યામઃ.